નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 નું 10મો પાઠ જેનું નામ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિની સમજ મેળવીશું. તો હું છું અમિતા પટેલ, સેઠ પીકેશા ગર્લ્સ હાઈસ્કૂલ વડાલી. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખક છે વિનોબા ભાવે અને આ પાઠનો પ્રકાર છે નિબંધ. અને આ પાઠ લેખકનો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નામના નિબંધ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. તો સૌપ્રથમ આપણે વિનોબા ભાવેનો પરિચય મેળવીએ. તો એમનો જન્મ 11/9/1895 થયો અને એમનું અવસાન 15/11/1982. વિનાયક નરહરિ ભાવે, એમનું નામ છે વિનાયક નરહરિ ભાવે, પણ એમને વિખ્યાત એટલે કે પ્રસિદ્ધ કયા નામે થયા છે? વિનોબાના નામે. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. આચાર્ય વિનોબા ભાવે એના નામે હુલામણું એટલે એના નામથી પ્રસિદ્ધ હતા, લાડકા નામથી, ભાવલા નામથી. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. એમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત છે. વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વિનોબા ભાવે એ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારતનો દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતાને સ્પષ્ટ કરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠનું નામ જ છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. સિદ્ધિ એટલે પ્રગતિ. સંસ્કૃતિ હાલના આપણે સમયગાળા પ્રમાણે જોઈએ તો આપણે ભારતીય સંસ્કૃતિ આમ તો વિશ્વ પ્રસિદ્ધ સંસ્કૃતિ છે, પણ પશ્ચિમી સંસ્કૃતિ તરફ પણ કેટલાક લોકો ફર્યા છે. પણ તેમ છતાં ભારતીય સંસ્કૃતિ વિનોબા ભાવેના શબ્દોમાં કહીએ તો કે એણે સિદ્ધિ પ્રગતિ કરી છે, પ્રયોગશીલ છે, નિત નવું એમાં ઉમેરાય છે, મૂળ જૂનું તો છે જ, એને બદલ્યું નથી. એ ભારતીય સંસ્કૃતિની કે છે ગરિમાને જાળવી રાખે છે. ભારતીય સંસ્કૃતિની વિશ્વના એક એક દેશોની અંદર ગણના થાય છે. અને આપણો દેશ તો બિન સાંપ્રદાયિક દેશ છે. બિન સાંપ્રદાયિક દેશની અંદર પણ જો સંસ્કૃતિ જળવાઈ રહેતી હોય, વેદોની સંસ્કૃતિ જળવાઈ રહેતી હોય, વૈદિક સંસ્કૃતિ જળવાઈ રહેતી હોય, એનું મહત્વ લેખકે આ પાઠની અંદર કર્યું છે. અને સંસ્કૃતિ શું છે એને ઉદાહરણો દ્વારા અહીંયા સમજૂતી આપી છે. તો આપણે જોઈએ પાઠની સમજ. લેખક કહે છે કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. અહીંયા 3 શબ્દોને સમજવાના છે: પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. પ્રકૃતિ કોને કહીશું, સંસ્કૃતિ કોને કહીશું અને વિકૃતિ કોને કહીશું, એને આધારે આપણે આપણી સિદ્ધિ સંસ્કૃતિની સમજી શકીશું. તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સહજ સાહજિક જે હોય એને પ્રકૃતિ કહેવાય. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠ, જે સહજ હોય એના કરતા કંઈક આધ્યાત્મિક માર્ગે આપણે કહીએ અથવા તો કંઈક વૈદિક માર્ગે કહીએ, એને સહજ સ્વભાવ જે હોય એના કરતા કંઈક વધારે. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે.
બરાબર ને? દાખલા તરીકે આપણું એક સામાન્ય ઉદાહરણ આપણે આપીએ કે આપણું બીપી નોર્મલ રહે એટલે 1 થી 120 કે 25 વચ્ચે રહે એટલે નોર્મલ કહીએ, બરોબર ને? એટલે એ પ્રકૃતિ. એનાથી ઉપર ઉઠવું એટલે વધી જાય, 50 60 થઈ જાય, 70 થઈ જાય એટલે ઉપર ઉઠી. સ્વભાવ તમારી રહેવી જોઈએ કે જેટલી બીપી એના કરતા વધારે રહે છે. અહીંયા આપણે માત્ર સમજવા માટે ઉદાહરણ લીધું છે ને સંસ્કૃતિ. અને વિકૃતિ એટલે નીચે પડવું, તમારું બીપી 70 60 50 થઈ જાય. સમજવા માટેનું ઉદાહરણ છે, પણ સંસ્કૃતિ કઈ રીતે ઉપર ઉઠવું એનું ઉદાહરણ આપણે જોઈશું. વિકૃતિ કઈ રીતે તમે નીચે પડો છો એ જોઈશું. પણ પ્રકૃતિ છે એ સહજ છે, જન્મજાત છે, નોર્મલ છે, એટલા વચ્ચે આવે છે. દરેક માણસની એક પ્રકૃતિ હોય છે, દરેક માણસની પ્રકૃતિ હોય. દાખલા તરીકે બીજું ઉદાહરણ આપણે લઈએ કે પ્રકૃતિ કોને કહેવાય? કે મને ગીત ગાવું ગમે, સાહજિક છે, એની સહજ પ્રકૃતિ છે. અને એક સંસ્કૃતિ પણ હોય છે અને એની એક વિકૃતિ પણ હોય છે, બરાબર ને? તો એને ઉદાહરણથી સમજીએ. ભૂખ લાગે છે, ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એ એની પ્રકૃતિ છે. ભૂખ લાગે એટલે માણસ ખાય, બરોબર ને? ભૂખ ના લાગે તો ન ખાય. પણ ભૂખ લાગે ને માણસ ખાય એ સહજ છે, નોર્મલ છે, પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે એ તેની વિકૃતિ છે. ન લાગી હોય, પેટ ભરેલું હોય તોય ખા ખા કરે તો એ વિકૃતિ કહેવાય. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ તેની સંસ્કૃતિ છે. સમજણ પડે ને વિદ્યાર્થી મિત્રો? કે કોને તમે પ્રકૃતિ કહેશો, કોને સંસ્કૃતિ કહેશો અને કોને વિકૃતિ કહેશો. એટલે આમ ઉપવાસ કરવો એ આપણી સંસ્કૃતિ છે, બરાબર ને? ન ખાવું, ભૂખ હોવા છતાં ભગવત સ્મરણ એટલે આધ્યાત્મિક માર્ગે જવા માટે, કંઈક મેળવવા માટે આપણે આપણા શરીરની જાળવણી માટે ઉપવાસ કરીએ છીએ, એકાદશી કરીએ છીએ. અને એના માટે આપણે ખાતા નથી, એ આપણી સંસ્કૃતિ છે. અને ભૂખ લાગે એટલે માણસ ખાય, એ આપણી પ્રકૃતિ છે, સહજ ક્રિયા છે. નથી લાગી ભૂખ છતોય ખા ખા કરે છે એ વિકૃતિ છે. હવે તો તમને સમજાઈ ગયું હશે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે, કારણ કે મહેનત કર્યા વગર તો આપણને ખાવાનું મળવાનું નથી, બરોબર ને? એટલે સહજ રીતે આપણે ખાવા માટે મહેનત કરીએ છીએ, આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીએ અને બીજાની મહેનત લૂંટી ને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે, બરાબર ને? જાતે મહેનત નથી કરતા પણ બીજાએ મહેનત કરી હોય, આપણે મહેનત કરતા નથી, બીજાની મહેનતનું આપણે લૂંટી લઈએ અને એનું આપણે ખાઈએ, એ વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, મોટા ભાગના માણસો એવા હોય કે પોતે મહેનત નથી કરતા પણ બીજાના મહેનતથી ખાય છે. કારણ કે પરિવાર હોય તો પરિવારની અંદર પણ બધા જ મહેનત કરીને પૈસા કે ધન કમાતા નથી, બીજા બધા ખાય છે. પણ સહજ રીતે આપણને લાગતું હોય કે મોટા ભાગના માણસો તો મહેનત કરવા જતા નથી, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી. કારણ કે સંસ્કૃતિની વ્યાખ્યા જ કહી છે, પ્રકૃતિની વ્યાખ્યા જ કરી છે કે પોતાને ખાવાનું પોતાએ જાતે પ્રાપ્ત કરવું, એ વિકૃતિ જ છે. સમજણ પડી ને? એટલે તમારે શું કરવું? તમારે ખાવું એટલું તમારે કમાવું. ભલે આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, દેખાય છે તમારા મારા બધાના ઘરે, પ્રાચીન કાળથી, જૂના સમયથી દેખાઈ રહી છે. તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલ ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વેચીને જ ભોગવવી, એ જ માણસની સંસ્કૃતિ છે. આપણે પેદા કર્યું, ઉત્પન્ન કર્યું અને આપણે ખાધું, એ તો આપણી પ્રકૃતિ છે.
બીજાએ કે છે ઉત્પન્ન કર્યું છે ને આપણે ખાઈએ છીએ વિકૃતિ છે. આપણે પેદા કર્યું છે, આપણે ખાઈએ છતોય બીજાને ખવડાવીએ છીએ, વેચીને ખાઈએ છીએ, એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, કારણ કે પશુ જાતે કરી શકતું નથી, અંતર છે. આ અંતરને વધારવું, નહીં તો આપણે પણ માણસ પણ પશુ સમાન ગણાય. પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. પશુતામાં પશુ કેવું કરે કે એને ઘાસ કોઈ લાવીને આપે તો જ ખાય, બરોબર ને? બીજાનું પણ એ ખાઈ જાય. ગાયો હોય, ભેંસ હોય, બીજા અનેક પશુઓ હોય, તમે ચારો નાખ્યો હોય તો બીજાનું પણ એ ખાઈ જતું હોય. પોતે કમાયો નથી, બીજા એને નાખેલું છે છતાં પણ એ ખાઈ જાય. એટલે આપણે શું કરવાનું છે? પશુપણામાંથી આગળ નીકળવાનું છે અને માણસપણા તરફ આગળ વધવાનું છે. એને શું કહેવાય છે? સંસ્કૃતિ વર્ધન. એટલે સંસ્કૃતિને વધારો કર્યો કહેવાય. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું. સુખ અને આનંદ શોધે છે, ખરું. પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો આનંદ પ્રાકૃત છે અને કયો આનંદ સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. કયો આનંદ ખરેખર આપણે સહજ રીતે માણીએ છીએ, કયો આનંદ વિકૃત રીતે માણીએ છીએ અને કયો આનંદ સંસ્કૃત છે, એટલે સંસ્કૃતિને બતાવે છે, એનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે, જોજો, જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે બધાને આનંદ આપે એ જ સાચું સુખ કહેવાય ને. આપણે એકલા આનંદિત થઈએ, ખુશ થઈએ, એ સાચો આનંદ ના કહેવાય. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ. આગળ લેખક કહે છે કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી. જે સંસ્કૃતિ હોય ક્યારેય ખરાબ ના, અને વિકૃતિ ખરાબ જ હોય. સંસ્કૃતિ ખરાબ ન હોય એટલે કે સારી જ હોય, અને વિકૃતિ સારી હોય જ નહીં એટલે કે ખરાબ જ હોય. એનું નામ જ વિકૃત. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ કે ન સારી. એને સારી પણ ના કહી શકીએ કે ખરાબ પણ, કારણ કે સહજ હોય છે. વ્યક્તિ અલગ હોય છે. જે જેવી છે તેવી છે. કાગડો કાળો છે, આમ કાગડો કેવો દેખાય આપણને? કાળો, બરાબર ને? પણ તેને આપણે ખરાબ ન કહી શકીએ, કારણ કે એની પ્રકૃતિ છે, કુદરતી રીતે પ્રાપ્ત થયેલી છે, નૈસર્ગિક રીતે જન્મજાત મળેલી છે. એટલે એને કાગડો કાળો છે, કાળો રંગ આપણને ગમે નહીં, પણ આપણે કાગડાને ખરાબ ન કહી શકીએ, કારણ કે એની પ્રકૃતિ છે. કેમ કે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે એટલા માટે એને સારો ન જ કહી શકીએ, કેમ કે એ તેની પ્રકૃતિ છે. અહીંયા પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી તેને આપણે સારો ન કહી શકીએ કે ખરાબ ન કહી શકીએ. બગલાની પણ સફેદ હોવાની પ્રકૃતિ છે, પણ બગલાના કર્મો જોવા જઈએ તો વિકૃત હોઈ શકે, બરાબર ને? એટલે બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ. સફેદ એટલે સારું એવું નથી, કેમ કે એ તેની પ્રકૃતિ છે સફેદ હોવું. અને પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ આપણી સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. વિકૃતિને પણ સંસ્કૃતિ માની લઈએ છીએ, ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે, બરાબર ને? આ બાબતે સાવધ એટલે સચેત રહેવાની જરૂર છે. આજ પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું બધું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. મેં અગાઉ વાત કરી એમ કે આપણે પશ્ચિમના દેશો પાસેથી ઘણી બધી બાબતોને શીખીએ છીએ. એ બાબતો ઘણી બધી જ ખરાબ હોય એવું નથી,
પણ સારી બાબતોની સાથે સાથે ખરાબ વસ્તુ પણ આપણી સાથે આવી જતી હોય છે, કારણ કે એમની પાસે સંસ્કૃતિની સાથે સાથે વિકૃતિનો અંશ ભાગ પડેલો હોય છે અને આપણે એને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, તો આપણે ન કરીએ. એમની વિકૃતિ કોઈ આપણે અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની. સંસ્કૃતિ જેટલી છે વિશ્વના કોઈ પણ દેશની, એને અપનાવો, વિકૃતિને નહીં. પશ્ચિમના લોકોનું કહેવાય કે કામ કરવાનું, પોતાની જાતનું કમાવાનું, સ્વનિર્ભર રહેવાનું, આ એમની એક સરસ બાબત છે, એ આપણે લઈ શકીએ છીએ. પણ એમની ખાણીપીણી, બરોબર, એમની રહેવાની આ બધી પ્રથામાં ક્યાંક વિકૃતિ પણ છે, તો એને આપણે સ્વીકારવી ન જોઈએ. આની સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે તેની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, બરાબર ને, પણ કે છે આપણા જ દેશની, આપણા ત્યોની જ પણ વિકૃતિ હોય ને, તો આપણને ના ખપે એટલે આપણી પાસે ના આવે છે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃત હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. પ્રાચીન સમયથી આવતું હોય પણ એ ખરેખર વિકૃત હોય, આપણી સંસ્કૃતિથી ઓપોઝિટ હોય, તો એનો આપણે સ્વીકાર ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ એટલે ત્યાગવા યોગ્ય હોય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહ્યું. એની પ્રકૃતિને આપણે સ્વીકારીએ પણ હંમેશા એની અંદર શોધન એટલે શોધતા રહેવું જોઈએ કે ખરેખર આ કેટલું સહજ છે, સાહજિક છે. એમાં આપણને વિકૃત લાગતું હોય છોડવું જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ. શું કે છે? પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ની અંદર અહીં આપણે આટલા સુધી સમજીશું. અગાઉનો પાઠ ભાગ 2 ની અંદર આપણે સમજીશું. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.